તે ગુનાના કામે આરોપી જામીન ઉપર મુક્ત થયા હોય તો તેમના જામીન કેવા સંજોગોમાં રદ કરી શકાય, જો તમને જણાવી દઉં. સીઆરપીસીની કલમ 437(5) પ્રમાણે અને સેશન્સ અને નામદાર હાઈકોર્ટમાં સીઆરપીસીની કલમ 439(2) અન્વયે જામીન રદ કરી શકાય. હવે આ જામીન રદ કરવા માટે એમાં તટસ્થ કારણો જોઈએ કે જામીન મેળવ્યા હોય એની શરતોનો ભંગ કર્યો હોય, કે જામીન મેળવ્યા બાદ એવા ને એવા ગુનાઓ ફરીથી બીજી વાર કર્યા હોય, અને જામીન મેળવ્યા બાદ તે વ્યક્તિએ, જામીન મેળવનાર વ્યક્તિએ સાહેદોને કે ફરિયાદીને ધાક ધમકી આપી હોય કે ડરાવવાના પ્રયત્નો કર્યા હોય, તો આવા સંજોગોમાં તે વ્યક્તિના જામીન રદ થઈ શકે છે. મિત્રો, વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો.